નમસ્કાર મિત્રો, ટીવી બાર ગુજરાત પર તમારું સ્વાગત છે। રોજબરોજના સમાચારની અપડેટ મેળવી તે પહેલા આપણી ચેનલમાં નવા હોય તો લાઇક કરીને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, જેથી કરીને આવનારા નવા સમાચારની અપડેટ સૌથી પહેલા તમને જોવા મળે। તો સૌથી પહેલાં વાત કરીએ તો સરકારે ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ પર કામ કરી રહી છે। સરકારે એવા મોડલ પર કામ કરી રહી છે જેનાથી ખેડૂતો માટે પાક સીધો ગ્રાહકોને વેચી શકે છે, જેનાથી વચેટી ભૂમિકા ઓછી થઈ શકે છે। અને કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ જાણકારી આપી છે કે પીટીઆઈ અનુસાર સમાચાર તેમણે ગયા રવિવારે પૂસામાં લગભગ 400 ખેડૂતોને સાથે વાત કરી અને કેન્દ્રીય મંત્રીએ એક સત્તા નિવેદન કહ્યું છે કે ફાર્મર ટ્યુશન અમન અને મોડલ ખેડૂતોને મહત્વ નફો મેળવી મદદ કરશે। તો બીજી તરફ સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો છેતરપિંડી એટલે હદ વધી ગઈ છે અને સત્ય અને ખોટા ભેદભાવ જાણી શકતા નથી અને હવે ફ્રોડ કરનારા નવા ક્રિમિનલોને આપવાની રાહ છે, જેમાં તેમને કેવાયસી નામે વોટ્સએપ એક ટેક્સ્ટ મેસેજ મોકલાય છે। તેમને આ કામ માટે ચેટ અને એક એપીકે ફાઇલ મોકલશે અને જો કે આવો મેસેજ તમને મળતો હોય તો બેંક તરફથી આ પ્રકારની કોઈ પણ કેવાયસી કરવામાં આવતી નથી। જો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો તમારું ખાતું ખાલી થવાની સંભાવના રહી શકે છે, તો ખાસ કરીને કોઈ પણ એપ છેતરપિંડીની ખોલવી નહીં। તો બીજી તરફ સૌથી મહત્વની વાત કરીએ તો જો તમે નિવૃત્તિ અને પછી એટલે 60 વર્ષ દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરીને મહત્વ 5,000 રૂપિયાની પ્રતિ માસ પેન્શન મેળવવા માગો છો, જો તમે આ સરકારી યોજનાનું નામ એટલે પેન્શન યોજના, જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે। વર્તમાન નિયમો અનુસાર જો તમે મહિને 5,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે, અથવા જો તમે દર મહિને 1,000 રૂપિયાનું પેન્શન મેળવવા માંગતા હો તો તમે દર મહિને માત્ર 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે અને જ્યારે તમે આ યોજનામાં 60 વર્ષ પછી સુધી રોકાણ કરવાનું રહે છે। તો બીજી તરફ વાત કરીએ તે પહેલાં આ વિડીયોને જે સુધી તમે લાઇક નથી કર્યો તો લાઇક કરી દેજો, જેથી કરીને હવે આવનારા નવા સમાચાર જે હું મૂકું તે સૌથી પહેલાં તમને જોવા મળે। તો તે પહેલાં હોળી પહેલાં નાણાકીય રત્નોનો વરસાદ થશે અને કૃષિ મંત્રાલય સૂત્રો જણાવ્યા અનુસાર 22મો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે માટેની વહીવટી અને તત્કાલ લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને કેન્દ્રીય તારીખ આ વર્ષે હોળી 4 માર્ચ 2026ના રોજ આવે છે, તેથી એવી શક્યતા છે કે 4 માર્ચ પહેલાં 8 અઠવાડિયા ફેબ્રુઆરી અંત સુધીમાં ખેડૂતોને બેંક ખાતામાં 2,000ની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે। આ વર્ષના નવો હપ્તો પહેલાંની યોજના હેઠળ 22મો હપ્તો હવે છે તે 6,000ની વર્ષીય સહાય દર્શાવે છે। તો બીજી તરફ વાત કરીએ તો ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલની જાહેર અમેરિકાએ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને ઓફિસ ભારતનો જે નકશો પ્રકાશિત કર્યો છે તેના કારણે પાકિસ્તાનને એને ચીનથી ઝટકો લાગ્યો છે અને ભારતના આ નકશા દેખીતી રીતે પાકિસ્તાનની સાચવી પડેલા કાશ્મીર પીઓકે સહિત સમગ્ર જમ્મુ કાશ્મીર અને ક્ષેત્રને ભારત ભાગ દર્શાવવામાં આવ્યું હતું અને એમાં ચીન દ્વારા દાવો કરાયેલ છે કે અક્ષાંશ ચીનને પણ ભારતની અંદર દર્શાવવામાં આવ્યું હતું। બીજી તરફ વાત કરીએ તો પેટ્રોલનો ખર્ચો હવે 0 થશે। ગુજરાતમાં પ્રવાસમાં આવેલા પીએમ અદાએ સુરેન્દ્રનગરમાં જંગી સભાઓને સંબોધી હતી અને આ સભામાં તેમણે ફ્રી 300 યુનિટ અને વીજળી અને સોલાર વીજળી વિશે સમજાવ્યું। લોકોને કહ્યું હતું કે પછીનો મેં પ્લાન તૈયાર રાખ્યો છે, જો તમે તમારા વાહન ફ્રીમાં ચલાવી શકશો, તમારે પેટ્રોલ કે ડીઝલનો ખર્ચો નહીં થાય અને તમારું બિલ 0 આવશે। આવનારા સમયમાં પીએમ ઇલેક્ટ્રિક વાહનો લઈને સૂર્જા અને ભરપૂર ઉપયોગ કરવાની યોજના ઘટી રહી છે।